સદગુરુ શ્રી રાયમલધામ આશ્રમ અંજાધુરા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવેલ। તમામ ભાવિ ભક્તોને જાહેર આમંત્રણ। સદગુરુ શ્રી રાયમલધામ આશ્રમ અંજારના અધ્યક્ષ ગૌભક્ત પૂજ્ય ધનેશ્વર બાપુ સમસ્ત સેવકો ભક્તો દ્વારા તારીખ 20/3/2026 થી 26/3/2026 સુધી ગૌરી ગૌશાળા માટે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ અને શ્રી સુરભી મહામંત્રનું અનુષ્ઠાન રાખવામાં આવેલ છે અને તારીખ 19/3/2026 ના રોજ સવારે કામધેનુ ગૌશાળાથી સદગુરુ શ્રી રાયમલધામ આશ્રમ સુધી ભવ્ય પોથીયાત્રા એવં કળશ યાત્રાનું આયોજન કરેલ છે। કથાના પાવનકારી પ્રસંગોમાં ભાગવત મહાત્મય, હનુમાન ચાલીસા, કપિલ પ્રાગટ્ય, કૃષ્ણ જન્મોત્સવ, કૃષ્ણ બાળલીલા, કૃષ્ણ રૂક્ષમણી વિવાહ, સુદામા ચરિત્ર, પરીક્ષિત મોક્ષ, નારાયણ યજ્ઞ, મંત્ર જાપ અનુષ્ઠાન, 18,000 શ્લોકનું ભાગવત પારાયણ અને ગૌવ્રતી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે અને આ કથાના વક્તા ગૌભક્ત પૂજ્ય ધનેશ્વરભાઈ જોશી દ્વારા ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં પધારવા ભાવભર્યું હાર્દિક આમંત્રણ છે। તારીખ 21/3/2026 સાંજે 6 થી 9 વાગ્યા સુધી મારુતિનંદન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા હનુમાન ચાલીસાનું આયોજન કરવામાં આવેલ છે। તો સાથોસાથ જોશી સાઉન્ડના સથવારે તારીખ 23/3/2026 રાત્રે 10 વાગે સંતવાણી લાઈવ યુટ્યુબ લાઈવ ધનેશ્વરભાઈ જોશી ઓફિશિયલમાં જોવા મળશે। આ સદગુરુ શ્રી રાયમલધામ આશ્રમ ખાતે કથામાં સંતો, મહંતો અને મહેમાનો ભક્તોની હાજરી જરૂર જોવા મળશે। આ કથાનું સ્ટેજ સંચાલન પ્રવીણભાઈ માણતા ધારણી કરશે અને કથા પ્રસ્તાવના શાસ્ત્રી શ્રી નીલકંઠભાઈ જોશી ગોલ્ડ મેડાલિસ્ટ શિક્ષણ શાસ્ત્રી દ્વારા કરવામાં આવશે તેવું સેવકો દ્વારા જાણવા મળ્યું। સદગુરુ રાયમલધામ આશ્રમના અધ્યક્ષ અને ગૌ ભાગવત કથાકાર શ્રી ધનેશ્વર શાસ્ત્રી દ્વારા આખું આયોજન અને સેવક મંડળ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। તો બધાને એક નમ્ર અપીલ છે કે તારીખ 19/3/2026 અહીંયાથી આપણે કામધેનુ ગૌશાળા ત્યાંથી એક વિશાળ શોભાયાત્રા અને કળશ યાત્રા નીકળવાની છે। તો બધાને એમાં આહ્વાન આપું છું અને નિમંત્રણ આપીએ છીએ આપણે કે 19 તારીખ સવારના 7:30 વાગે બધે કામધેનુ ગૌશાળામાં આવી જશે અને 20/3 થી 26/3 સુધી અહીંયા કને ગૌ માતાનું આપણે ભાગવત સપ્તાહનું વિશાળ આયોજનમાં વધુમાં વધુ લોકો ભાગ લે અને સવારે 9 થી 1નો સમય છે। તો એમાં પોતાનું યોગદાન આપી અને સેવા કરવાવાળા સેવકો એમાં વધુમાં વધુ સેવા આપે અને ગૌ માતાના કાર્યમાં જોડાય અને અહીંયા કને ભોજન પ્રસાદ પણ ગૌવ્રતી જે ટાઈમ છે એમાં રાખવામાં આવેલ છે। તો બધાને નમ્ર અપીલ છે કે આ કાર્યમાં જોડાય અને ગૌ માતાની સેવામાં જોડાય એવી નવા જનરેશનને અને સૌ ભક્તોને વિનંતી કરવામાં આવે। ધન્યવાદ। રિપોર્ટર ડી સોલંકી સાથે વિક્રમભાઈ બ્રાહ્મણ, ગાંધીધામ।